નાગપંચમીનું આધ્યાત્મિક રહસ્ય. આ સુંદર લેખ પ્રોફેસર PR મુકુંદ દ્વારા લખવામાં આવેલ છે. નાગપંચમીની પૃષ્ઠભૂમિ. આ દિવસે આપણે લોકોને નાગના રાફડા પાસે જઈને પૂજા કરતા તેમજ નિવેદ તરીકે દૂધ ધરતા જોઈએ છીએ, જે તેમાં રહેનારા નાગ માટે ધરવામાં આવતું હોય છે. કેટલાક લોકો તો મદારીઓને બોલાવીને એ બિચારા નાગ ઉપર દૂધ રેડતા હોય છે. શું ખરેખર આ રીતે નાગપંચમીની ઉજવણી કરવાની હોય છે? એ રાફડામાં રહેનારા નાગ પર દૂધ રેડવાનું આધ્યાત્મિક મહત્વ શું હશે? નાગપંચમી એટલે કે નાગર પંચમીનું રહસ્ય. કોઈ પણ વૈદિક ઉત્સવના આધ્યાત્મિક રહસ્યને જાણવામાં તેની સાથે સંકળાયેલ પ્રતીકો અને અંકશાસ્ત્ર મહત્વનો ભાગ ભજવે છે. ચાલો આપણે નાગર શબ્દ વિશે જોઈએ. સંસ્કૃત શબ્દોના વ્યુત્પત્તિ શાસ્ત્રમાં તેની સુંદરતા છુપાયેલ હોય છે. આપણે એ શબ્દનું વિભાજન કરીને તે જે સંદર્ભમાં વાપરવામાં આવેલ હોય તે રીતે તેના મૂળ અર્થને શોધી શકીએ છીએ. તમે આ શબ્દના વિભાજન માટે વાપરી શકો તેવી રીતોમાંથી એક રીતે તેને ના, ગ અને ર તરીકે વિભાજિત કરી શકાય છે. ગ એટલે ગતિ, જે આપણા અંતિમ લક્ષ્યાંક મોક્ષનો સંદર્ભ આપે છે. રનો અર્થ રમ્યતે એટલે કે તે આનંદનો સંદર્ભ આપે છે. આનો અર્થ એ થયો કે મોક્ષ સુધીની યાત્રા માણવાની છે. પરંતુ તમે જ્યારે શરૂઆતમાં ના ઉમેરો છો ત્યારે તમે એવો સારાંશ કાઢી શકો છો કે નાગર એટલે એવી જગ્યા કે જેમાં તમે મોક્ષ તરફની યાત્રામાં આનંદ મેળવી શકતા નથી. આના દ્વારા એ સમજી શકાય છે કે આપણા આ વ્યસ્ત શહેરી જીવનમાં જીવનનો આધ્યાત્મિક ભાગ શા માટે ઓછું મહત્વ ધરાવી રહેલ છે. મોટા ભાગના લોકોને જ્યારે શહેરથી દૂરના સ્થળો પર લઈ જવામાં આવે ત્યારે નિરાંત શાંતિનો અનુભવ કરે છે અને આધ્યાત્મમાં પોતાનો રસ વ્યક્ત કરતા હોય છે. સૌ પ્રથમ તેઓ માનસિક સ્તરે શાંત છે અને પછી તેમની પાસે શ્રવણ એટલે કે સાંભળવા, વાંચવા અને પછી મનન, ચિંતન કરવાની ઉચ્ચ તક મળી રહે છે. હવે જોઈએ નાગની ઉર્જા અને તેનું આધ્યાત્મિક પ્રતીક. ચાલો આપણે એક શહેર તરફ દ્રષ્ટિ કરીએ. વિશાળ માત્રામાં લોકો દરરોજ કડી મહેનત કરતા હોય છે. આ લાખો લોકો મૂળભૂત રીતે એ શહેરને અલગ માર્ગ તરફ લઈ જાય છે. હવે ચાલો આપણે એક નાગના દરને જોઈએ. કેટલીય કીડીઓ સાથે મળીને એક રાફડો બનાવવા માટે કડી મહેનત કરતી હોય છે, પરંતુ તે એક વખત બની ગયા બાદ એ રાફડામાં જઈને નાગ રહે છે. અહીં એક ખાસ અવલોકન કરવાનું છે. એક શહેરને બનાવવા લાખો લોકો મહેનત કરતા હોય છે, ત્યારે પ્રશ્ન એ થાય કે આ શહેરમાં શું જાય છે અને શું રહે છે. આનો અર્થ એમ નથી કે નાગ જઈને શહેરમાં રહેવા લાગશે. અહીં પ્રતિકાત્મક ભૂમિકા આવે છે. વૈદિક પ્રણાલીમાં સર્પોને એક ખાસ પ્રકારની ઉર્જાના પ્રતીક માનવામાં આવે છે. તો એવી કઈ ઉર્જા છે જે શહેરમાં આવીને રહે છે? એ શોધી કાઢવા માટે ચાલો આપણે એક સર્પને જોઈએ. તેમની જ્ઞાનેન્દ્રિયો પાસે કાન હોતા નથી, એટલે કે શ્રવણ, ધ્યાનથી સાંભળવું, વાંચવું, આધ્યાત્મિક માહિતીને પ્રાપ્ત કરવાની શક્તિનો અભાવ હોય છે. અને આધ્યાત્મિક માર્ગમાં શ્રવણને પ્રથમ પગલું ગણવામાં આવેલ છે. તેમની કર્મેન્દ્રિયોમાં સર્પો પાસે પગ હોતા નથી. આ કારણે તેમના માટે એક સ્થળેથી બીજા સ્થળ પર જવું કઠિન બનતું હોય છે, જે આંતરિક આધ્યાત્મિક યાત્રામાં હલનચલનના અભાવનું પ્રતીક છે. સર્પો વાંકી ચૂકી દિશામાં ચાલતા હોય છે. એક ક્ષણે તેમની ગતિ એક દિશા તરફ હશે તો બીજી ક્ષણે બીજી તરફ. આ સતત બદલતી એકાગ્રતા અને વિશુદ્ધિનું પ્રતીક છે. આની સાથે સર્પો થોડા થોડા સમય પર પોતાના કરચલા છોડતા હોય છે. આપણે બધા એ શહેરોમાં રહેનારા લોકો
આ વાતને આ પ્રમાણે સંબંધિત કરી શકીએ છીએ. આપણે દરરોજ અમુક ઈચ્છા સંતોષવા માટે કડી મહેનત કરતા હોઈએ છીએ. એક વખત એ પૂર્ણ થયા બાદ બીજી ઈચ્છા શરૂ થાય છે. તેથી આપણા સમગ્ર શહેરી જીવન દરમિયાન આ જરૂરિયાત અને ઈચ્છાઓ વધતી જ જાય છે. અમુક સમય બાદ જ્યારે આપણે પાછું વળીને જોઈએ છીએ ત્યારે આપણને અહેસાસ થાય છે કે આપણે સાવ મહત્વ વિનાની વસ્તુઓ માટે આપણો સમય બગાડેલો, અને પછી જે કંઈક મહત્વનું દેખાય તેની તરફની યાત્રા શરૂ થાય છે. જીવનના અંત પર જ્યારે આપણે આપણા જીવનનું અવલોકન કરીએ ત્યારે એ સમય બહુ ઝડપથી પસાર થઈ ગયો હશે. જીવનના સાચા હેતુ અંગેનો પ્રશ્ન આપણામાંના ઘણા લોકોને સતાવતો હશે. સર્પો પોતાની ચામડી છોડતા હોય અને વાંકા ચૂકા ચાલતા હોય તેની પાછળનું આ પ્રતિકાત્મક રૂપ છે. શહેરમાં જીવતા ઘણા લોકો સર્પોની આ ઉર્જા તેમના પોતાના જીવનમાં એ ઉર્જાની હાજરી સાથે પોતાની જાતને સંબોધિત કરી શકે છે. નાગ દેવતાને દૂધ શા માટે આપવું જોઈએ? વૈદિક શાસ્ત્રો કહે છે કે આ બ્રહ્માંડમાં બધું જ ચોક્કસ દૈવી શક્તિ વડે સાર્વત્રિક ઈશ્વર દ્વારા નિયંત્રિત છે. બળોના અભિમાન પર નિયંત્રણ કરવા માટેની શક્તિ જેના દ્વારા પ્રદર્શિત કરવામાં આવે છે તેવી સર્પોની ઉર્જા એ નાગ દેવતા છે. વેદોમાં વેદની માતા તરીકે ગાયને પ્રતીક ગણવામાં આવે છે. ગાયનું દૂધ શુદ્ધ વૈદિક આધ્યાત્મ જ્ઞાનના પ્રતીક રૂપ છે. આ તહેવાર દરમિયાન લોકો તેમને પોતાને અસર કરતી સર્પોની ઉર્જાની તીવ્રતા ઓછી થવાના આશીર્વાદ મેળવવાની આશા સાથે ભક્તો વૈદિક જ્ઞાનના પ્રતીકરૂપ દૂધ ધરે છે. આર્ટિકલના લેખક પ્રોફેસર PR મુકુંદ, અનુવાદ અને સંકલન શ્રી લલિત કુમાર D ગુજરાતી. તમે આ આર્ટિકલને www.jnyana.org એટલે કે જ્ઞાન.org પર પણ સાંભળી શકો છો.